મનુ ભાકર વધુ એક મેડલની રેસમાં 10 મીટર પિસ્તોલ મિશ્રમાં બ્રોન્ઝ માટે રમશે. 20 વર્ષની રમિતા જિંદાલનું સપનું તૂટ્યું, 7મા ક્રમે રહી. સોમવારે પેરિસ ઓલિમ્પિકમાં 10 મીટર ભારતીય ટીમ એર પિસ્તોલ મિશ્ર ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેચ રમશે. મનુ ભાકર અને સરબજોત સિંહની ટીમ આ ઇવેન્ટમાં 3જા ક્રમે રહી હતી. હવે તેમનો સામનો કોરિયા સાથે થશે, જે 4થા સ્થાને છે. બીજી તરફ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટની ફાઇનલમાં ભારતને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય શૂટર રમિતા જિંદાલ આ ફાઇનલમાંથી બહાર થઈ ગઈ છે. આજે સોમવારે ભારત શૂટિંગ, બેડમિન્ટન, હોકી અને તીરંદાજીમાં પડકારો રજૂ કરશે. ભારતીય ખેલાડીઓની નજર 3 મેડલ ઇવેન્ટ પર રહેશે. આપણા ખેલાડીઓ 2 ઇવેન્ટ મેડલમાં ભાગ લેશે. શૂટિંગની 10 મીટર એર રાઇફલ મહિલા અને પુરુષોની ફાઇનલમાં રમિતા બપોરે 1 વાગે અને અર્જુન બબુતા બપોરે 3:30 વાગે મેડલ મેળવવાનું લક્ષ્ય રાખશે. ભારતીય તીરંદાજી ટીમ ક્વાર્ટર ફાઇનલ મેચ રમશે. આ ઇવેન્ટની ફાઇનલ મેચ પણ સાંજે યોજાશે. આજે બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં સ્ટાર શટલર્સ સાત્વિક સાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની મેચ રદ કરવામાં આવી છે. ભારતીય જોડીને ગ્રુપ સ્ટેજની બીજી મેચમાં જર્મનીની લેમ્સફસ માર્ક અને સિડેલ માર્વિનની જોડી સામે રમવાનું હતું. ઘૂંટણની ઈજા બાદ માર્ક લેમ્ફસ ખસી જવાને કારણે આ મેચ રદ થઈ હતી. શૂટિંગમાં ભારતની 2 ટીમ 10 મીટર એર પિસ્તોલ મિશ્ર ટીમમાં ભાગ લેશે. આ ઇવેન્ટમાં મનુ ભાસ્કર અને સરબજોત સિંહ પ્રથમ ટીમમાં અને રિધમ સાંગવાન અને અર્જુનસિંહ ચીમા બીજી ટીમમાં હશે. આ ઇવેન્ટ ભારતીય સમય અનુસાર બપોરે 12:45 વાગે શરૂ થશે. આ પછી પૃથ્વીરાજ ટોન્ડાઈમન બપોરે 1 વાગ્યાથી ટ્રેપમેનનો ક્વોલિફિકેશન રાઉન્ડ રમશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.